જય જીનેન્દ્ર. મારું નામ અનિશ વાધર, યુનિવર્સિટી રોડ જૈન સંઘના પ્રમુખ તરીકે અને જૈનમ ગ્રુપ વતી અત્રે બધા ફિરકાના અલગ અલગ ફિરકાના બધા વડીલો ઉપસ્થિત છે. ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ તેમજ જૈન સોશિયલ ગ્રુપ, જૈન દિગંબર ગ્રુપ, જૈનમ ગ્રુપ વતી અને જૈનમ દ્વારા જે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, લોકોની એવી પરમ ભાવના છે કે આ પ્રસંગ ખૂબ સારી રીતે, ખૂબ ઉલ્લાસથી, ખૂબ ભાવથી ઉજવીએ. 10 એપ્રિલ અને ગુરુવારના રોજ આ આખી શોભાયાત્રા રથ સાથે નીકળશે. પ્રભુજીનું પારણું, પ્રભુજીનો રથ બધું સાથે હશે અને રથ પણ કોઈ આપણે પશુ દ્વારા ખેંચવામાં નહીં આવે. બધા યુવક મંડળના મિત્રો દ્વારા રથનું પણ આયોજન ખૂબ સારી રીતે થાય. છેલ્લા 2 વર્ષથી આ રીતે આયોજન જૈનમ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. તેમજ સમગ્ર આપણી જે યાત્રા નીકળશે એમાં જૈનો તો જોડાય જ છે, જૈનેતરો પણ સાથે જોડાય છે. તેમજ અલગ અલગ જગ્યાએ જૈનેતરો એમને સ્વાગત કરવા માટે ઉત્સુક હોય છે, તેઓ પણ સ્વાગત કરતા હોય છે. તો એમાં પણ ઉલ્લાસથી બધા જોડાય એવી અમારી પરમ ભાવના છે. તેમજ જે આપણે મણિયાર દેરાસરથી સ્ટાર્ટ કરી સવારે અને પૂર્ણાહુતિ વિરાણી પૌષદ શાળા કોઠારી નાકે પૂર્ણ થશે. આ રથયાત્રામાં અલગ અલગ જગ્યાએ 9 જગ્યાએ જે કાંઈ આયોજન કરવામાં આવેલ છે તેમાં પણ બાળકો ખૂબ સારી રીતે તૈયાર થઈ અને એમાં પણ જોડાશે. અને રંગોળી હરીફાઈ, બાળકોની વેશભૂષા હરીફાઈ વગેરે ઉપલબ્ધ છે. તેમજ જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારબાદ આખી સભા છે એ એમને વ્યાખ્યાન પણ સાહેબજી દ્વારા ફરમાવવામાં આવશે. અને ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય એમાં પણ લોકો બોડી સંખ્યામાં લાભ લે એવી બધા ફિરકાનો અનુરોધ છે, સોશિયલ ગ્રુપનો અનુરોધ છે. અને દિગંબર ગ્રુપ, અલગ અલગ બધા ગ્રુપો સાથે ખભે ખભા મિલાવી અને જે કાંઈ નૌકા ગણે છે એ બધા ગ્રુપો એકબીજાને ખૂબ અનુરૂપ થઈ અને સારામાં સારો પ્રસંગ ઉજવાય અને બહોળી સંખ્યામાં ઉજવાય એવી લોકોની લાગણી છે. આ તકે સાંજ સમાચારે અમને ખૂબ સારી રીતે સાંભળ્યા, ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કર્યા. એ માટે કરણભાઈ, અંકુરભાઈ તેમજ વિમલભાઈ ધામીનો અમે આભાર માનીએ છીએ. જય જીનેન્દ્ર. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.